બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભીમ 11 નિમિત્તે શ્રી કચ્છભજન દેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 7/6/2025 શનિવારના રોજ સારંગપુરમાં દાદાને શણગાર ધરાવવામાં આવ્યો। આજે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા પહેરાવ્યા છે। આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી। કષ્ટભંજન દેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે ભીમ 11 નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીને 251 કિલો લાડુ અને 108 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે। સુરતના એક ભક્તે 15 દિવસની મહેનતે બનાવીને મોકલેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે। આ સાથે આજે સારંગપુર હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર છે। તમામ ઉતારા અને પાર્કિંગ ફૂલ છે તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ દિવ્ય દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી।